સુરતના માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક ઝડપાયું છે। ધર્માંતરણ કેસમાં શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ કરવામાં આવી। આ શિક્ષક મૂળ માંડવીના આંબાપુર ગામનો વતની છે। આરોપી રામજી ચૌધરીની પોલીસે પૂછપરછ કરી અને પૂછપરછમાં રાકેશ વસાવાનું નામ ખુલવા પામ્યું હતું। ધર્માંતરણ માટે જે ફંડ આવતું હતું તે આ આરોપી રાખતો હોવાનું સામે આવ્યું। યાસીર અમારી સાથે જોડાઈ ગયા છે। યાસીર, અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછમાં શું વિગતો સામે આવી? જી, ખાસ કરીને પ્રીતિ, જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદરમાંથી એક ધર્માંતરણનો કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે। સૌ પ્રથમ જે રામજી ચૌધરીની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થયા છે। ખાસ કરીને ગતરોજ રામજી ચૌધરીના નજીકના ગણાતા આરોપી તરીકે રાકેશની ધરપકડ જે છે જિલ્લા પોલીસે કરી છે અને પૂછપરછની અંદરમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ જે છે તે સામે આવ્યા છે। રાકેશ જે છે એ ધર્માંતરણ માટે આવતા તમામ ફંડો, ફાળો અને ખર્ચાઓનો હિસાબ રાખતો હતો। ખાસ કરીને કેટલા લોકોનું ધર્માંતરણ થયું અને કોને જવાબદારી સોંપવામાં આવી તેનું રજીસ્ટર પણ જે છે તે રાકેશ પોતે નિભાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ખ્રિસ્તી ધર્મના 3 દિવસીય કાર્યક્રમનો મુખ્ય જે ભૂમિકા ભજવી હતી એ પણ રાકેશે જ ભજવી હતી। સાથે સાથે એક સાથે 20 વ્યક્તિઓને ધર્માંતરણ પરિવર્તન કરાવવાના કિસ્સાઓની અંદરમાં પણ રાકેશ વસાવાની સંડોવણીના પુરાવા હાલ પોલીસને હાથે લાગ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ જે છે તે રાકેશના રિમાન્ડ લઈ અને રાકેશની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને કોના ઈશારે આ ધર્માંતરણ કરવામાં આવતું હતું, એનો મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ છે અને ક્યાંથી ફંડિંગ આવતું હોય, તમામ પ્રકારની જે બાબતો છે તે હાલ જિલ્લા પોલીસ જે છે તપાસી રહી છે। તે ખાસ કરીને આવનારા દિવસોની અંદરમાં રાકેશ પાસેથી અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવું હાલ પોલીસ સેવી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે યાસીર।